મેડમ, રૂટ કેનાલ પછી કેપ કરાવવી જરૂરી છે? હા, એના મુખ્ય 4 કારણો હોય. એક, દાંતની મજબૂતાઈ માટે. જ્યારે દાંતની અંદરના ભાગનો સડો દૂર કરવામાં આવે ત્યારે દાંત પોલો અને નાજુક બની ગયેલો. નાજુક દાંતને રક્ષણ માટે જરૂરી છે. બીજું, દાંતને તૂટતો બચાવવા માટે. જ્યારે રૂટ કેનાલ દરમિયાન દાંત અંદરથી પોલો થઈ ગયો, જ્યારે તેની ઉપર સખત કોઈ પણ વસ્તુ ખાવામાં આવે ત્યારે દાંત તૂટી જાય છે. એના રક્ષણ માટે બી જરૂરી છે. 3, ફરીથી ચેપ લાગતો અટકાવવા માટે. કેપ દાંતને સીલ કરી દે છે, ત્યારે ખોરાકના કોઈ પણ જાતના કણો, બેક્ટેરિયા કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે ત્યારે જરૂરી. 4, કુદરતી દેખાવ. જ્યારે દાંત ઉપર કેપ લગાવવામાં આવે તો દાંત કુદરતી દાંત જેવો દેખાય છે અને ખોરાક પણ સરળતાથી ચાવી શકીએ છીએ. અને જો કેપ લગાવવામાં ના આવે તો શું થાય? જો રૂટ કેનાલ પછી દાંતમાં ફિલિંગ્સ કરીને છોડી દેવામાં આવે તો દાંત ઉપર સખત કોઈ ખોરાક ચાવવામાં આવે તો દાંત તૂટી જાય છે. જો દાંત મૂળિયા સુધી તૂટી ગયો હોય તો એ દાંત કાઢવો પડે છે. જો રૂટ કેનાલ કર્યાનો પૈસા અને મહેનત બંને વ્યર્થ જાય છે.